એવા ચરિત્રવાળા યમુનાજી છે. અનેક પ્રસંગોમાં અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા કોઈ પાન કરી જાય, અજાણતા કોઈ સ્નાન કરી જાય તોય યમુનાજી એના પર કૃપા કરે છે. એવા દેત અદ્ભુત રૂપ આપ જૈસી નંદદાસ યો જાની દ્રઢ કરી ચરણ કહે એક રસના કહા કહો વિશેષ. નંદદાસ કહે કે એટલા માટે મેં ચરણ પકડી લીધા. કેમ? કેમ કે ગુણગાન કરવા જાઉં તો એક રસના, એક જીવવા અને અનંત ગુણો તો કેમ ગાઈ શકો? અને જ્યારે જીવ ગાવામાં, કહેવામાં, બતાવવામાં અસમર્થ લાગે ને એ સમયે શરણ જતા રહેવું. જ્યારે તમને એમ લાગે કે મારા સાધનોથી પ્રભુ પ્રસન્ન થઈ શકે એમ નથી, તો પ્રભુ આગળ નિસ્સાધનતા સ્વીકારી અને ચરણ પકડી લેવા. કારણ આપણા સાધનો ટૂંકા છે અને એનું સામર્થ્ય અનંત છે. એટલે કયા સાધને એને રાજી કરવા? જેટલું દોરડું લાવે ઠાકોરજીને બાંધવા 2 આંગળ નાનું પડે. દસમા સ્કંદમાં કથા આવે છે ને, અમતા અને મમતા જ્યાં સુધી છે, તમો ગુણ રજો ગુણ છે, 2 આંગળ નાનું પડે. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિસ્સાધનતા જ સાધન છે. જ્યારે નિસ્સાધનતાનો ભાવ જીવને આવે છે કે પ્રભુ આ નથી વાણી, નથી આંખ, નથી કાન, નથી હાથ, નથી પગ, નથી કર્મ, નથી જ્ઞાન, નથી ભક્તિ, સર્વ સાધન રહિતસ્ય. હરિરાયજી બધા સાધનોથી રહિત છું. જો પ્રભુને લાયક થવું બહુ જ અઘરું છે. પ્રભુને લાયક થવું આપણા સામર્થ્યમાં જ નથી. તમે પ્રભુને લાયક 12મા અધ્યાયમાં જો ગીતાજીમાં ભક્તિ યોગમાં કેવો ભક્ત ગમે. અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચ હર્ષા મર્ષ ભયો દ્વેગઈ મુક્તો યશ ચ મે પ્રિય. હવે આખું લિસ્ટ બનાવો ને કેવો ગમે તો આપણે તો વાંચેલે કે આમાં ચોકડી, આમાં ચોકડી, આમાં ચોકડી, એકે શ્લોકમાં આપણો મેળ પડે એમ નથી. બાકી તમે 12મા અધ્યાયમાં જુઓ કેવો ભક્ત મને ગમે, ભગવાનનું લિસ્ટ જુઓ, એક એક ગુણમાં આપણો મેળ પડે. તો ભગવાનને લાયક થવું બહુ જ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. આપણે ભગવાનને લાયક નથી બનવું, આપણે તો ભગવાનના બનવું છે. એટલે જ તો હાથમાં તુલસી દળ લઈ અને છેલ્લે બધુંય બોલ્યા પછી બ્રહ્મ સંબંધમાં કહીએ છે, હે કૃષ્ણ હું તારો છું. ક્યારે એમ કહીએ હે કૃષ્ણ હું તારે લાયક છું? આવી હિંમત ખરી આપણી? લાયકાત પ્રાપ્તિ તો બહુ દુર્લભ છે. એ આખા ગણિતમાં જો લાયક થવાની મહેનતમાં પડ્યા ને તો ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા રહ્યા પણ પ્રભુને લાયક ન થઈ શકે. પણ જે ભક્તોએ પોતાના દોષો, પોતાની અસમર્થતા સ્વીકારી, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ સ્વીકારી લીધા. હા, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. અમારા અનંત દોષો છે, હજારો દોષોથી ભરેલા છે. તારે લાયક નથી પણ તારા છીએ, જેવા છીએ એવા. અને પારસમણીનો સ્પર્શ ગમે તેવો લોડું હોય સોનું કર નાખે. એમ પ્રભુનો સ્વીકાર જ આપણી શુદ્ધિનું એકમાત્ર કારણ છે. મર્યાદા માર્ગમાં ભગવાન પહેલા શુદ્ધ થવા મોકલે, જ્યાં પહેલા નિર્દોષ થઈને આવો પછી સ્વીકાર. અને પુષ્ટિ માર્ગમાં પહેલા સ્વીકાર અને સ્વીકાર દ્વારા જ શુદ્ધિ. જે દિવસે પ્રભુ સ્વીકારી લે ને એ જ ક્ષણે જીવ પવિત્ર થઈ જાય છે. નાળું વહેતું વહેતું ગટરનું યમુનાજીમાં, ગંગાજીમાં ભળી જાય એ ગંગા બની જતું હોય છે. પછી એ જુદું નાળું નથી રહેતું. એમ અનંત દોષોથી ભરેલ હોવા જીવ જ્યારે ભગવાનના થવાનો સંકલ્પ કરે છે, પ્રભુ આગળ સ્વીકારે છે. આજ સુધી જ્યારે જ્યારે વિચારતો તો એમ થતું હું પરિવારનો, હું ધંધાનો, હું ઓફિસનો, હું મિત્ર વર્તુળનો, ક્યાં ક્યાં બધું ઘણા બધા હૃદય પર હાથ રાખીને ઘણા એમ લાગતું કે હું આનો, હું આનો, હું આનો. સત્સંગ સાંભળ્યા પછી સમજાયું હું તો કૃષ્ણનો છું. અને એનો બનીને તમે સંસારમાં એ રહેશો ને તો સંસાર પણ તમારો સ્પર્શ નહીં કરી શકે. સંસારમાં રહેશો ખરા પણ તમે વૈષ્ણવ બનીને રહેશો, સંસારી બનીને નહીં રહો. કારણ તમને જાગૃતિ છે હું કૃષ્ણનો છું. બસ આ અવેરનેસની જરૂર છે. આ બોલવાના શબ્દો નથી, આ ગોખવાના શબ્દો નથી, આ સમજૂતી છે.
જીવનની સૌથી મોટી સમજણ છે કે હું કૃષ્ણનો છું. અને જ્યારે આ બનીને રહો છો, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે મંગલ, કૃષ્ણ એટલે શુભ, કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પ્રસન્નતા, કૃષ્ણ એટલે પ્રેમ, બસ એના બનીને રહેશો કૃષ્ણના, તો જીવનમાં કયા વિકારો સ્પર્શવાના? વિકારો વિકારોને જ પકડી શકે છે. દુર્ગુણો દુર્ગુણોનો જ હાથ ઝાલી શકે છે. દુર્ગુણો સદગુણો બગાડી શકતા નથી. સદગુણો સદગુણોને આકર્ષે છે અને ત્યારે જે સંકળાય છે. તો અહીંયા સમજાવ્યું કે શ્રી યમુનાજી કેવા છે. તો નંદદાસ યો જાની દ્રઢ કરી ગહે ચરણ ગહે. નંદદાસજી કહે કે એક રસના કહા કહો વિશેષે. એક જીભ છે, ગુણગાન ગાઈને આપને પ્રસન્ન કરવા જાઉં. કારણ કે પ્રભુની પ્રસન્નતાનો એક રસ્તો એ પણ છે કે પ્રભુને ગુણગાન બહુ પ્રિય છે. એટલે જેટલા ગુણગાન કરો એટલી પ્રભુની પ્રસન્નતા પ્રગટ થાય. પણ એમાં અમે અસમર્થ છીએ. કોઈ યોગ્યતા અને એવો કોઈ ગુણ મારી અંદર નથી કે જે બતાવીને હું ઠાકોરજીને મારી પ્રત્યે રાજી કરી શકું. અને એટલા માટે કહ્યું નંદદાસ યો જાની દ્રઢ કરી ચરણ ગહે. મેં તો દ્રઢ કરીને પગ પકડી લીધા, ચરણે પડી ગયો છું કે આમાંથી એકે નથી, પણ હું તારો છું માં. હે યમુનાજી, હું તારો છું. અને જ્યારે જેમ કોઈ છોકરાએ તોફાન કર્યું, કોઈ કિંમતી મૂર્તિ હતી તોડી નાખી, એટલે માને આવ્યો ગુસ્સો કે આટલી મોંઘી કિંમતી વસ્તુ લાવી હું મારી મૂર્તિ તોડી નાખ, આજે આખો દિવસ એને જમવા નહીં આપ, ઓરડામાં બંધ રાખીશ. હવે કર્મ આવું કર્યું તો ફળ આવું બંધન મળ્યું. ઓરડામાં બંધ કરી દીધો, ભૂખ્યો રે આખો દિવસ બંધ જ રાખીશ. પણ અંદરથી પેલું છોકરું દરવાજો ખટખટાવે છે ને કે માં હું તારો દીકરો છું, માં મને ભૂખ લાગી છે, માં હું તારો બાળક છું. અને જ્યારે 4-5 વાર માએ એમ સાંભળ્યું ને હું તારો દીકરો છું, હું તારો દીકરો છું, તારો દીકરો છું, અને એ સાંભળતાની સાથે માનું માતૃત્વ જાગી ગયું. અને માતૃત્વ જાગી ગયું અને મનમાં થયું ચલો આ વખતે ભલે કર્યું, ફરી નહીં કરવા દો. એમ કરી સજા આપવાનું નક્કી કર્યું હતું, છતાંય દરવાજો ખોલીને જમાડી દીધો બાળકને. એમ જ યમુનાજી પણ એવા જ છે. અનેક અપરાધો કરીને આપણે ગયા છીએ, પણ યમુનાજીને જ્યારે કહીએ ને હે યમુના હું તારો છું માં, હે માં હું તારો છું, ત્યારે મૈયા પણ આપણા સમસ્ત કર્મોને ક્ષમા આપી અને કૃપાનો પ્રસાદ ચખાડી દે છે યમુના. આવા કૃપાળુ શ્રી યમુનાજી છે. એમ નંદદાસ કહે સાધનોમાં ન પડતા યમુનાજીના ગુણગાન અને આશ્રય કરજો, યમુનાજી સઘળા મનોરથોને સિદ્ધ કરશે. એમ કહી અને નંદદાસજી આગળ ગાન કરતા કહે છે કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. પ્રેમને કારણે યમુનાજી પ્રથમ આવ્યા, એટલે કે પ્રભુ પછી પધાર્યા, પણ પહેલા યમુનાજી પધાર્યા. કારણ શું? એક જ કારણ, પ્રભુને છોડવા પાછળનું કારણ ભક્ત માટેનો અતિશય સ્નેહ, ભક્તની અતિશય ચિંતા. એ જ કારણથી શ્રી યમુનાજી પ્રભુને છોડી, નિજધામ છોડી અને ભૂતલ પર પધાર્યા છે. ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. કેમ દોડ્યા? કારણ ભક્તના ચિત્તની વૃત્તિને યમુનાજી જાણે છે. અનેક અનેક અર્થો કર્યા બધા. આ બધા ભગવદીઓ અને આચાર્યોના અનેક અનેક અર્થો પ્રગટ કરે છે. ભક્તની ચિત્તની વૃત્તિ કેવી છે? આ સંસારી જીવ નથી, આ ભક્ત છે. અને ભક્ત પાછો કયો છે? નિત્ય લીલાનો જીવ છે. અને જે દૈવી જીવ છે યમુનાજી જાણે છે એને ક્યારે સંસારમાં સુખનો અનુભવ થવાનો નથી. અને આપણે ત્યાં 3 મહાપ્રભુજીએ ગ્રંથમાં 3 પ્રકારના જીવ બતાવ્યા. 16 ગ્રંથમાં એક ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. 3 પ્રકારના જીવો ઠાકોરજી પ્રગટ કરે છે. એક પ્રવાહી સૃષ્ટિ, જે પ્રભુ મનમાંથી પ્રગટ કરે છે. જેમ કે આપણા તો મનમાં આવે કરવાનું, સમજી લેવાનું ભગવાનના મનમાંથી આવ્યો છે. આ સંસાર ચલાવવા માટે જ ભગવાને પ્રગટ કર્યો છે. બીજી છે મર્યાદા સૃષ્ટિ, જે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે શાસ્ત્રોના સાધનમાં રુચિ રાખનારા છે, અને ધર્મના જેટલા સાધનો છે એને એમાં આસક્તિ છે, અને વેદ મર્યાદાને જાળવનારા છે, એ પ્રભુએ પ્રગટ કર્યા. અને ત્રીજા પુષ્ટિ કાયેન નિશ્ચય, પોતાના શ્રીઅંગમાંથી એક સૃષ્ટિ પ્રગટ કરી અને એ શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી. એટલે આ ભક્તના ચિત્તની વૃત્તિને જાણે છે. ત્યાં મહાપ્રભુજી પણ એક સમય ચિંતા ચિત આઈ દૈવી કિહિમિત જાની ન જાય, આસુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય.
ચિંતા કરે છે મહાપ્રભુ કે આ દૈવી જીવ પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને સંસારીઓ સાથે રહેતા રહેતા પોતાને પણ સાધારણ તુચ્છ અને સંસારી માનવા લાગ્યો છે. તો એને છૂટો કેમ પાડવો? જેમ કોઈ લોખંડનો ભૂક્કો હોય, વેર હોય અને માટી સાથે ભળી જાય, એને છૂટો પાડવો બહુ અઘરો થઈ જાય. તો લોખંડવાળા શું કરે કે લોહી ચુંબક ઉપર મૂકી દે. ઉપર લોહી ચુંબક મૂકે એટલે આપમેળે બધું લોખંડ ચોંટી જાય અને માટીથી અળગું થઈ જાય. એમ મહાપ્રભુજીએ શ્રીનાથજી રૂપ એવું લોહી ચુંબક મૂક્યું જે દૈવી હતા બધા ચોંટી ગયા, બાકી બધા રહી ગયા. દેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુદાઈ. ભક્તના ચિત્તની વૃત્તિ જાણે છે યમુનાજી અને એટલા માટે દોડ્યા છે. શાંતિથી નથી આવ્યા, ધાઈ દોડ્યા છે. એક અર્થ તો એ થાય ક્યાંક દૈવી જીવ લૌકિક આસક્ત ન થઈ જાય, સંસારના અગ્નિને ન પકડી લે અને એ બચાવવા માટે જેમ માં દોડે એમ યમુનાજી દોડી અને જીવોને ઉગાર્યા છે. એક અર્થ એમ કરી શકાય ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ. કારણ કે આ જીવ છે ને એને સંસારના સાધનોમાં સુખનો અનુભવ નહીં થાય, કારણ આ દૈવી છે. આને સુખ અનુભવાશે તો પ્રભુ થકી જ, કારણ કે આ પ્રભુનો જીવ છે. અને જે દૈવી છે એને લૌકિકતા ક્યારે પણ આનંદનું કારણ બની શકતી નથી. એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે ને, વૈષ્ણવને પૂછ્યું કેમ કરીને રહો છો? તો કે પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. ગુસાઈજી જયારે આમ પૂછ્યું ત્યારે ગુસાઈ બહુ પ્રસન્ન થયા. તો વૈષ્ણવે કહ્યું અરે ગુરુદેવને આવો જવાબ અપાય, પેટ ભરીને ખાઈએ છે, નીંદ આવું કેમ? અને ગુસાઈજી પણ રાજી કેમ થયા? તો કે પેટ ભરીને ખાઈએ નો અર્થ એ થયો અત્યાર સુધી અનેક જન્મો લીધા, પેટ ભર્યા પણ પ્રભુને ધરીને ન લીધું ને તો આત્માને ઓડકાર ના આવ્યો. પણ આ જન્મમાં મહાપ્રભુજીની કૃપા થઈ, ગુસાઈજીની કૃપા થઈ. આ પેટ તો દરેક જન્મમાં ભરતા હતા, વસ્તુઓ ખાતા હતા, જમતા હતા, પણ આ જન્મમાં પ્રભુ માથે પધાર્યા તો જમીને પેટ નથી ભરતા, મહાપ્રસાદ લઈને આત્માને તૃપ્ત કરીએ છીએ. તો આ જન્મમાં હવે પેટ ભરાયું અને નીંદ ભરીને સૂઈએ છે. ગમે ત્યાં તમે બહારગામ ફરતા હો, ગમે તેવી હોટલમાં રોકાઓ, એ રોકાઓ 2 દિવસ 3 દિવસ પછી બહુ ઊંઘ ના આવે નવા નવા ખાટલાઓમાં. જયારે આટલા બધા ઘર બદલાતા હોય તો માણસને ગમે તેટલી ફેસિલિટી હોય પણ મહેમાન બનીને કેટલો રહી શકે? બધે સારામાં સારું ફરીને આવે પણ ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે એમ થાય હાસ ઘરે આયા. આવું થાય. એમ જ બહોત દિના ભટકત ફર્યો કછું ના આયો હાથ. અનંત જન્મોથી ભટકતા રહ્યા પણ નીંદ આવી નહીં. આ જન્મમાં સર્વસ્વ શ્રીનાથજીને સોંપ્યા અને પછી સૂતા ને હવે જઈને નીંદ આવી છે. કારણ કે હવે અમારા ઘરમાં આવી ગયા. અત્યાર સુધી તો મહેમાન બનીને ભટકતા હતા પણ હવે પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે પોતાનું ઘર મળ્યું. હવે નિશ્ચિંતતા થઈ, હવે શાંતિ જીવનને મળી છે. અને એટલા માટે જીવ સંસારમાં ગયો, દૈવી જીવ, નિત્ય લીલાનો જીવ, અને યમુનાજી જાણે છે કે આને ક્યાંય સુખ નહીં થાય. જ્યાં સુધી પ્રભુ આના માથે નહીં બિરાજે ત્યાં સુધી એને સુખ. એટલે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબજાન કે, તાતે અતિ આતુર જુદા. એટલે દોડ્યા છે અને જીવને પુષ્ટિ ભક્તિનું દાન આપી અને ભગવત સેવામાં જોડ્યો ત્યારે એને સુખનો અનુભવ થયો છે. એમ નંદાજી વર્ણન કરતા કહે છે કે આ શ્રી યમુનાજી જાકે મન જૈસી ઈચ્છા હતી તૈસી હી આય સદાજુ પૂજાઈ. એટલે જેના મનમાં જે ઈચ્છા હતી, જેવો ભાવ હતો, જાકે મન જૈસી ઈચ્છા તાહી કી તૈસી હી આય સાજુ પૂજાઈ. જેવો ભાવ લઈને જશો એવી પ્રાપ્તિ થશે. એટલે મહાન અને અલૌકિક તત્વો પાસે બને તો નબળું અને નાનું મનમાં સંકલ્પ લઈને ન જતા. માંગવું હોય તો એવું માંગો કે જે દુનિયામાં કોઈએ ન માંગ્યું હોય, એને જ માંગી લો ને. જો આપવા જ બેઠો હોય, તમને ખબર છે કે એ નિરાશ નહીં કરે ને આપવાનો જ છે તો એને કહી દો ને તું જ મારો થઈ જા ને. જેનું બધું જ છે એ જો આપણો થઈ ગયો તો બધું આપણું ન થઈ ગયું. સબ કુછ માંગ લિયા હૈ એક તુજકો માંગ કર, ઉઠતે નહીં હૈ હાથ મેરે ઇસ દુઆ કે બાદ. તને માંગ્યો તો બધું જ મળી ગયું. હવે શું માંગવું? કોની પાસે માંગવું? જેને ભગવાન આપે ને એને પછી કોઈની પાસે લેવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે.
જેણે સર્વસમર્થ હરિનો આશ્રય કર્યો એ અસમર્થો પાસે ક્યાં કર કરવાનો? તો કહ્યું કે જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી તૈસી હી આય આજુ પૂજાઈ. જેના મનમાં જેવો ભાવ હતો એ રીતે શ્રી યમુનાજીએ મનોરથો પૂરા કર્યા છે. યમુનાજી પાસે લૌકિક લઈને પણ જઈ શકો છો, અલૌકિક લઈને પણ જઈ શકો છો. તમે કયો ભાવ લઈ, જ્યારે કોઈ કલ્પ વૃક્ષ નીચે બેઠા હોઈએ ત્યારે મળશે તો બધું જ, એની ચિંતા ન કરવાની હોય. મનમાં ક્યાંક ખોટો વિચાર ના આવી જાય એની સાવધાની રાખવાની. કારણ કે કલ્પ વૃક્ષ આપવા જ બેઠો છે, એ એમ નહીં વિચારે કે આના માટે સારું છે કે ખરાબ છે. અને માંગવાનું ન હોય ત્યાં તો વિચારવાનું જ હોય. પ્રસંગમાં કહેતા ને કે પેલો ભૂખ્યો માણસ આવ્યો કે થાળી મળી જાય, કલ્પવૃક્ષ નીચે ભૂલથી બેસી ગયો ચાલતો ચાલતો, અને ભોજનની થાળી આવી ગઈ, ભોજન કરી દો, અરે ખાટલો આવી જાય, ચાલતો ખાટલો આવી ગયો, સુવા ગયો તો ડર લ્યો ક્યાંક સિંહ આઈને મને મારી ના નાખે. કલ્પવૃક્ષ હતું, સિંહ આઈને મારી નાખ્યો. તો આ મનની ઈચ્છાઓ તો એવી જ છે, ક્યારે સિંહને આમંત્રણ આપી દે કોને ખબર. તો આ મનનો કોઈ ભરોસો થોડી છે. તો વિચાર કરો, લૌકિકમાં કલ્પવૃક્ષ છે તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ એક કલ્પવૃક્ષ. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. ત્રણ વસ્તુ શાસ્ત્રો એમ કહે છે કે આ ત્રણમાંથી એક વસ્તુ પણ તમારી પાસે આવે તમારી બધી મનોકામના પૂરી થાય. કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી. શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ એવી બતાવી છે, એની પાસે જઈને જે વિચારો એ પૂરું થઈ જાય. તો કલ્પવૃક્ષ પુષ્ટિ માર્ગ વાળા પાસે ત્રણેય છે, વૈષ્ણવ પાસે ત્રણેય વસ્તુ છે. કલ્પવૃક્ષ રૂપ વલ્લભ છે, કામધેનુ રૂપ યમુનાજી છે, અને ચિંતામણી રૂપ ગિરિરાજજી છે. વૈષ્ણવ પાસે તો ત્રણેય છે. અને તમારા સગળા લૌકિક મનોરથોને પૂરા કરનારા છે. કારણ પેલો ચિંતામણી જે લૌકિક છે એ વિચાર નહીં કરે કે આમાં તમારું હિત છે કે અહિત, પણ આપણી પાસે ચિંતામણી કેવું છે? ચતુર ચિંતામણી રાખત ભવધારા વયોજાત, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા. આ ચતુર ચિંતામણી છે. ચતુર એટલે તમે માંગો એ નહીં આપે, એને જે આપવું હશે ને એ જ તમારી ભીતરથી માંગ ઉઠાવશે. આ એવો ચતુર છે કે તમારા મનમાં જ મનોરથો એવા મૂકી દેશે કે જેમાં તમારું કલ્યાણ હોય એવા જ વિચારોને પ્રગટાવશે. શું આપવું અને શું ન આપવું એ વિવેક સાથે જે આપે એવા ચતુર ચિંતામણી એ આપણી પાસે છે. તો આ કૃપા પુષ્ટિ માર્ગની છે. એટલે કહ્યું જે માંગશો, જે ઈચ્છા છે એ ઈચ્છાને પૂરા કરનારા યમુનાજી છે. और નંદદાસ પ્રભુ તાપર રીજ રહે. નંદદાસજી કે એના ઉપર ઠાકોરજી બહુ રાજી થાય. કોના ઉપર? તો કે જોઈ શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીના જસને યશને ગાય એના પર ઠાકોરજી રીજ રહે, ખૂબ પ્રસન્ન થાય. આ તમે બધા જ ભેગા મળીને આટલા દિવસથી ગાઓ છો, નંદદાસજીથી ખાતરી આપું છું તમારા ઉપર ઠાકોરજી બહુ રાજી થયા છે. નંદદાસજીના શબ્દો છે, મારા તો છે નહીં. નંદદાસજી કહે કે નંદદાસ પ્રભુ તાપર રીજ રહે, જો શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીનો જશ ગાય એના પર તો ઠાકોરજી રાજીના રેડ થઈ જાય. એવા શ્રી નંદદાસજી કહે કે આ પ્રસન્નતાનું કારણ છે. એમ કહીને આગળ 19મા પદમાં તાતે શ્રી યમને યમને જુ ગાઓ. એટલા માટે કહું છું કે યમના યમના ગાઓ. કેમ? એનું કારણ બતાવતા આગળ ગાન કરતા